हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, राम राम, सीताराम, बधाई लहरानी। તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો આજ છે ને ઓલે ઘેર બધી હટાણે જે રાંધવાનું એ બધું હાલતું હતું, ફરી વાર ના ઘેર આવી હતી કારણ કે આ ઘેર આલે હટાણે પાટું પીઠિયા બદલાવાનું કામ એક બે ફાટે ગયા ને પછી જરીક તર્યું ને બધું પડવા માંડ્યું છે કારણ કે બહુ જૂનું હોય પછી જો વાટ જોઈએ તો પછી કારણ કે આપણી બીક લાગે કે કોઈ માથે કે પડે તો જરીક તર પડેલ હોય એટલી તટાણે પાટી પીઠિયા બદલાવાનું કામ હાલે। ચાલો કે તમને બધાની પણ દેખાડીએ અંદર ને બધો જો લબાસો કાલે જ બધો હારે હે ને ઢારિયામાં નીમાં બધામાં નાખી દીધો તો બરાબર કાઢી લીધો તો તટાણે તો એવી રીતે પડ્યું બધું એટલે કોઈ ઓલું ન કહેતા કે એવી રીતે સામાન પડ્યો બધો કારણ કે બધો ઘરમાંથી સામાન કાઢે ના નાખ્યો। આખા ઘરમાં જો ધૂળ હાણે મને લાગી જાય બધું કામ થઈ જાય એટલે સાફ સૂફ કરવામાં તો વાર લાગીએ તો હું જો હે વારવાથી પોતા છે કંઈ ફેર નહીં પડે તો પાણીથી ધોવો જ જોઈએ ને અંદર આલે કામ તમને બધાને દેખાડીએ। यहाँ पीठियान बधे हैं रेतीनो ढगलो ने बधे तो पीठिया बता खाते ने पेला बराबर मेलता जाए तो आखी फीट करिए રીંગણા બટેટાનું શાક ને ગરમા ગરમ રોટલી આલે ખાવામાં ચાય હે પછી ભૂંગળા હે ફેર ખાવામાં। તો જો પીઠિયાને બદલાવાનું તે બદલાવી લીધું અત્યારે સાહેબ બપોરા કરવા ઉતરાતા આપણી પાસે જઈએ કે જોઈએ કામ પતે ગયું કે જે બાકી હે કે કામ લગભગ પતે ગયું તો અમે જ્યારે ખાતા તો જો આખા રૂમમાં બદલાવી લીધા પીઠિયા ઓહરીમાં એક બે ઉતારી કરી લીધા। બીજા રૂમમાં બદલાવાનું તો બદલાવે ને ભેરમ ભેર આ બધી સાફ સફાઈ કરવાની છે। तो जो बधी साफ सफाई नु काम हाथ में ले लीधो पाणकान बधु आ बराबर काटे पाइटू पीढ़िया न खाएगा अटाणे जो साफ सफाई नु काम ले लीधो पीढ़िया बदलावी तने एवा बधु उछाल मारो दे बधु साफ साफ करिए जो पगार भरतो ने बराबर नाखવાનું काम हाले अटाणे जान ठेकला करता जाए साफ सफाई कर नाखिए वेला है काम थे बधे वारा टेको दिए एक बीजा ने दे दे वेला है
તો એટલે જો બધું ક્લીન અપ થઈ ગયું. જે મોટા મોટા પાણકા એ પાછા કળીઓ આવી એટલે ફિટ કરવાના હતી અંદર રાખ્યા. બીજું બધું સાફ થઈ ગયું. બસ પોતું મારવાનું હે. આ ઘરમાં ક્લીન અપ બધું થઈ ગયું. બસ થોડુંક પોતું મારવાનું કારણ કે ધૂળ ઉડી ને એ ઓલી થતી નથી એટલે પોતું મારી એને કરજો. કરીઓ કાલે આવી છે તો રહેવા દીધું. બધી બોલ આપણે તમે જોયું તમે કેવો ગંધારવાળો પડ્યો તો એ બધે સાફ ક્લીન કરી દીધો. પાણકાને ધોઈને જો કે ઘર કામમાં કીક ને કીક કાપડી કામ કરતા હોય આવું બધું હોય જ. તો જો બધું કરી દીધું ક્લીન અપ. તો જો આજે સવારના વલે જે ઉતારતું એના પાછી ધ્યાન બદલાવવાના ઉતારતી. પછી સાફ સફાઈ કરી છે થોડીક કરવા લાગી ને આપણે આપણું પાછું કામ લઈ લીધું હાથમાં ફરી વારવાનું. પછી ઓલી કરા ભીહુંના ખીલા બદલાવે પાણી કરીને બધી નાખવાનું કામ કરે એનું કાલો આપણે તરત આપણે ફરી વાળીએ. બધું ફરી વારવાનું કામ ચાલુ હોય. તો જો રોટલા કરવાનું ટાણું થયું તે અમે રોટલા કરીએ. માં હે વટાણા ખોલે અને માં હે મામી જી હે ભીહુંની ગાયું દોવાનું કામ કરે. તમારે બધા રોટલા ખાવા હોય તો દેહી ચૂલામાં બનાવીએ. તો જ્યાં વટાણા હેખ્યા ને ખાઈએ બધાય. તમને કોઈને ભાવે તો કીજો. તો જો ખાઈ પીને આગળ બધા ઊભા થયા ને આજ મામાએ બનાવ્યું હતું વાલોરનું શાક વાલોર બટેટાનું ને એ સૂટ ન થઈ ગયું. બહુ મસ્તીનું બન્યું હતું. અમારા ઘરની જ વાલોર છે તમને મેં દેખાડી હતી પહેલાં આગલા વિડીયો કોઈ જોઈ હે કે નહીં જોઈએ તો પાછલા વિડીયો જોઈજો ને જોવે આવજો. ઘરની જ વાલોર બહુ મસ્તીનું મીઠું મીઠું શાક થયું હતું. તો ત્યાં જો બાજરા રોટલા અને વાલોરનું શાક ને દૂધ શાક ને બધું હતું ઘરનું એકદમ દેશી સિમ્પલ ખાવાનું ને હેલ્ધી. તો બસ આજના બ્લોગમાં એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાની બ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને ભૂલા વગર સબસ્ક્રાઈબ કરજો ને જરૂરથી જરૂર કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. નેક્સ્ટ બ્લોગમાં આપણે બધા મળીશું. બાય બાય, ટેક કેર.